શિસ્ત વિરુદ્ધ અને બદનક્ષીભર્યું ગુનાહિત માનસિકતાવાળું વર્તન કરવા બદલ SF હાઈસ્કૂલના શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા ભાજપનું આવેદનપત્ર। છોટાઉદેપુર કલેક્ટર નગરપાલિકા ચીફ ઓફિસર છોટાઉદેપુર PI જિલ્લા શિક્ષણ અધિકારીને આપવામાં આવ્યું આવેદન। છોટાઉદેપુર શહેર ભાજપના હોદ્દેદાર દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટર એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં SF હાઈસ્કૂલમાં ફરજ બજાવતા 9 જેટલા શિક્ષકોએ આચાર્ય સહિત છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો કર્યા હોય અને શિસ્ત વિરુદ્ધ બદનક્ષીનું ભર્યું ગુનાહિત માનસિકતા ધરાવતું વર્તન કર્યું હોય, જેના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આપેલા આવેદનપત્રમાં જણાવ્યું કે છોટાઉદેપુર શહેર ભારતીય જનતા પાર્ટી વતી હાલમાં છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલના કેટલાક શિક્ષકો, જેમાં પલકેશ N ચૌહાણ, CR ધર્મેશ કુમાર K, માંડલા શૈલેષભાઈ H, પરિતા R સોલંકી, ગાયત્રી M ઉપાધ્યાય, ચૌધરી ભાવિકા કુમારી મિશ્રા, પ્રભાકર S પરમાર, પૃથ્વીરાજ સિંહ, હાર્દિકભાઈ ધામેલિયાએ ગાંધીનગર જઈને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુરના નગરપાલિકા બોર્ડને બદનામ કરવા માટે બદનક્ષીભર્યા પાયા વગરના આરોપો કર્યા છે। આ તમામ શિક્ષકો SF હાઈસ્કૂલમાંથી એક સાથે જુદા કારણોસર, જેવા કે માંદગી, સામાજિક કારણ, અંગત કારણ જેવા કારણો આપીને રજા લઈને એક સાથે ગાંધીનગર ગયા છે એવું ધ્યાન પર આવ્યું છે। એનો સીધો મતલબ છે કે રજાના રિપોર્ટ પણ ખોટા મૂક્યા છે, એની પણ ગંભીર તપાસ થવી જોઈએ। અમારી જાણ મુજબ હાઈસ્કૂલના શિક્ષકોને નગરપાલિકાના સભ્યોએ પોતાના સંતાનો જેવું વર્તન કરીને કોઈપણ અમારા નામે પૈસા આપવામાં નહીં આવે એવું જણાવ્યું અને જો કોઈ સંસ્થા વતી કે અન્ય રીતે પૈસા માંગે તો પાવતી સિવાય પૈસા આપવા નહીં એવી સલાહ આપી। પરંતુ ધામેલિયા અને જેમની તમામ સોશિયલ મીડિયાની પોસ્ટો ભારતીય જનતા પાર્ટી અને પ્રશાસન વિરુદ્ધની હોય તે પ્રશાસન વિરુદ્ધની હોય આવી માનસિકતા ધરાવતા શિક્ષકે આ શિક્ષકોને ઉશ્કેરી આમ આદમી પાર્ટીના નેતા પાસે લઈ જઈને જાહેરમાં આરોપો લગાવ્યા છે, તે પણ શિસ્ત વિરુદ્ધનું છે। ખોટા રજા રિપોર્ટ મૂકીને આ જગ્યાએ ભેગા થઈને જે કૃત્ય કર્યું છે તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ। આ શિક્ષકોના મોબાઈલ રેકોર્ડ ચેક કરી કોની સાથે સંપર્કમાં છે તેના પર પણ તપાસ થવી જોઈએ તેમ આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે। આજ રોજ છોટાઉદેપુર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે SF હાઈસ્કૂલમાં જે શિક્ષકો દ્વારા જે નગરપાલિકાના સત્તાધીશો ઉપર જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે એ બિલકુલ પાયાવિહોણા છે। કારણ કે 25 વર્ષ બાદ છોટાઉદેપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું આજે બોર્ડ બેસ્યું છે અને એ વિપક્ષને પચતું નથી, એટલે આવા બધા કાવતરા ઘડી રહ્યા છે, જેથી અમે સરકાર પાસે એક જ અપેક્ષા કરીએ છીએ કે આની જાંચ નિષ્પક્ષ થાય એ બાબતે અમે આજે આવેદન આપ્યું છે।